મિત્રો ગુડ મોર્નિંગ, તમારા બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। મિત્રો આજે શું કહેવાય કે વાગી ગયા છે 8 અને અમે જઈએ છીએ અત્યારે ભવનાથની ચર્ચમાં રેવડીના દર્શન કરવા માટે। આજે છે મહાશિવરાત્રિ અને વાગી ગયા છે રાતના 8 અને અમારી સાથે કેટલા બધા વ્યક્તિઓ છે અને આ છે ભવનાથમાં અંદર જવાનો ગેટ અને બધા ભાઈ ભક્તો અંદર જાય છે। ચાલો અમે પણ અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। વિડીયોમાં છેલ્લે સુધી બધા બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા અને વિડીયો છેલ્લે સુધી બધા જોજો। ખૂબ મજા આવશે અને ખૂબ મજા કરવાની છે અને ખૂબ બગાડી બોલાવશે અને બાકાજી બોલાવવાની છે, બરાબર। વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા। હું તમારો ચિરાગ મકવાણા અને આપણે આ થઈ છે દિવેશભાઈ જે કારાપણથી આવે છે સ્પેશિયલ શિવરાત્રિ કરવા માટે અને અમારી સાથે જોડાઈ ગયા છે શ્રીમાન પરિમલભાઈ નારાયણભાઈ બાંભણિયા જે અમારા કાજડી ગામના નવયુવાન છે। તેનું વજન છે વજન છે 35 કિલો, છતાં પણ અમારી સાથે આવે છે। આને તમે જોઈ લો કેટલો વજન છે ભાઈનો, જરીક કોમેન્ટ નહીં કરતા। અને આ ભાઈ છે ફોનમાં જ ગોદા મારે જ કહીએ એનું। અને આપણે અત્યારે વ્લોગ ઉતારે છે રાહુલભાઈના મોબાઈલમાં અને આ ભાઈ વનસભાઈ છે અને શું કહેવાય કે આજે ફૂલ એન્જોય ફૂલ બગડી બોલવાનું છે અને દિવેશભાઈ પણ આપણે જોડાઈ ગયા બ્લોગ બનાવવા માટે। અને ચાલો તમને હું રેવડીનો નજારો બતાવું, બરાબર। તમે તો કોઈ દી નહીં જોઈ હોય, ચાલો તમને બતાવું કેવી છે। અહીંથી ચાલુ થાય છે રેવડીની શરૂઆત। આ છે ગેટ, ત્યાંથી અમે ચાલતા ચાલતા જાય છે આગળની સાઈડ। અહીં ડાયરો ચાલુ છે અને અહીં વેચાય છે ફુગા, રમકડા વેચાય છે, કેટલા બધા રમકડા વેચાય છે। અહીં શિવરાત્રિનું અન્નક્ષેત્ર છે। તમે જો શિવરાત્રિમાં આવો તો તમને ખાવા પીવાની અને રહેવાની ફ્રીમાં સુવિધા મળે છે અહીં અને બહુ મજા આવે છે। સાધુ સંતોના આશીર્વાદ લેવા તમે જરૂર શિવરાત્રિમાં વધારે। શિવરાત્રિનો મેળો છે 5 દિવસનો, 5 દિવસનો એટલે કે આજે થઈ છે 15 તારીખ અને 15 તારીખની રાતે આજે મહાશિવરાત્રિ છે એટલે આજની રાતે બહુ લાંબી છે। શિવરાત્રિના દિવસે આપણે છે મૃદુકુંડમાં સાક્ષાત ભગવાન એટલે કે આપણા મહાદેવ નાહવા માટે આવે છે અને પછી શું કહેવાય કે અદૃશ્ય થઈ જાય છે। બધા ભાવિ ભક્તો મેળામાં જોડાય છે અને લાખો લોકોની સંખ્યા ભેગી થઈ જાય છે અને શું કહેવાય કે આને એક પ્રકારનો એક મિની કુંભ કહેવાય, અર્ધ કુંભ કહેવાય તો પણ ચાલે, કેમ કે આ કુંભ મેળા કરતાં નાનો સેજ એટલે સેજ 100-200 માણસો હશે, બાકી તો કુંભ મેળામાં 100-200 માણસો વધારે હોય। અત્યારે તો ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે અને અમે ચાલતા જઈએ છીએ અત્યારે જુનાગઢ ભવનાથમાં આવેલ છે। ભવનાથમાં જાય હાલતા હાલતા, બરાબર। આ છે બસ સ્ટેશન ભવનાથથી જવા માટે બસની સુવિધા છે। અને આ ભાઈ અન્ન ક્ષેત્રનું કે બધા અન્ન ક્ષેત્ર લેતા જાઓ અને અહીં રમકડા વેચાય। તમારે જો કોઈને પણ નાનું છોકરું હોય તો આ દુકાને રમકડા લેવા તમને શું કહો નમ્ર અપીલ છે। આ છે એક નાની હોટલ, તમે કીધી જુનાગઢમાં હોટલ નહીં જોઈ આવ્યું, કેટલા મારની જોઈ લો જરીક। અને આ તમને નજારો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો। તો ચાલો આપણે અંદરની સાઈડ મળીએ અને નવું બધું શું બતાવીએ। તમે જોયું તમને બતાવી દઈએ આજ વિડીયોમાં છેલ્લે સુધી બધા બન્યા રહેજો, બરાબર।